હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. બટેટાનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય, પણ આજે આપણે થોડું અલગ રીતે શાક બનાવીએ. અહીંયા મેં નાના નાના બટેટા આવે ને એ આખા બટેટાનું શાક બનાવ્યું છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં ગેસ પર કુકર રાખી દીધું છે. કુકર અથવા કઢાઈ ગમે તે આપણે લઈ લેવાનું, કારણ કે આમાં આપણે વઘાર જ કરવાનો છે. બટેટા તો આપણે બાફી લીધા છે. તો અહીંયા મેં કુકરમાં 3 પાવડી જેટલું તેલ લઈ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં બાફેલા જે નાના નાના બટેટા છે એને આપણે થોડા સાંતળી લેવાના છે. બહારથી થોડા બ્રાઉન કલર જેવા થાય ને ત્યાં સુધી આને સાંતળી લેવાના છે. બટેટાને આપણે બાફી લીધા છે એટલે આ બટેટા કાચા તો નથી, પણ એમ છતાં આને આપણે તેલમાં થોડી વાર સાંતળી લઈએ ને તો આ શાક ખાવાની વધારે મજા આવે. કોઈ પણ શાક હોય એને આપણે થોડી વાર તેલમાં જ્યારે આપણે વઘારીએ ને ત્યારે થોડી વાર સાંતળીએ તો એ શાક જલ્દીથી ચડી જાય અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે. તો અહીંયા બટેટા આવી રીતે સાંતળી લીધા છે. બહારથી બ્રાઉન કલર જેવા થઈ ગયા છે તો હું એને એક પ્લેટમાં લઈ લઈશ. આમ આપણે રાઈનો વઘાર કરવો હોય તો રાઈનો કરવાનો, પણ અહીંયા હું ખાલી તમાલપત્રથી વઘાર કરીશ. એટલે આ તેલમાં 2 તમાલપત્રના પાન એડ કરી દઈશ અને લીલા મરચાં સમારીને રાખ્યા છે એ. અને હવે જેમાં હું પેસ્ટ ઉમેરવાની છું એમાં આદું, તજ અને લવિંગ આ ત્રણેય વસ્તુ મેં ભેગી ખાંડી લીધી છે. એટલે તજ અને લવિંગને ખાંડી લીધા એટલે એનો ટેસ્ટ સારો લાગે. અને 2 મોટા ટામેટાં મેં બારીક સમારીને લઈ લીધા છે. હવે આ તેલમાં ટામેટાને સારી રીતે સાંતળી લઈશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય. હવે આમ આપણે રેગ્યુલર મસાલા કરી લેવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. અહીંયા આ બધું સારી રીતે સાંતળાઈ ગયું છે. હવે આમાં 2 ચમચી સિંગદાણાનો અધકચરો ભૂકો કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું. આનાથી શાકની ગ્રેવી એકદમ ઘટ્ટ થશે. અહીંયા મારા આ સિંગદાણાનો ભૂકો છે એ કાચા સિંગદાણાનો ભૂકો છે, તો એને થોડી વાર માટે હું સાંતળી લઈશ. અને હવે આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું છે. હું અહીંયા 1 વાટકી જેટલું પાણી ઉમેરી રહી છું. હવે આને આપણે ઉકળવા દઈશું. આ ગ્રેવી ઉકળે ને પછી આમાં આપણે બટેટા ઉમેરવાના છે. અને જો તમારામાં લસણની પેસ્ટ ઉમેરવી હોય તો આપણે વઘાર કરીએ ત્યારે એ વખતે જ લસણની પેસ્ટ ઉમેરી દેવાની, એટલે લસણિયા બટેટા તૈયાર થઈ જશે. તો હવે આ ગ્રેવી ઉકળી ગઈ છે તો એમાં હવે જે આપણે સાંતળીને રાખ્યા છે એ બટેટા ઉમેરી દઈશું. અને હવે આ બધું મિક્સ કરી અને આને ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ થવા દઈશું. એટલે બધો જ જે મસાલાની ફ્લેવર છે એ બધી જ ફ્લેવર બટેટામાં સરસ રીતે આવી જશે. તો થોડી વારમાં જ આ શાક આપણું તૈયાર થઈ જશે. બટેટા બાફેલા છે એટલે વાર ના લાગે. અને અહીંયા આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે 2 મોટા ટામેટાનો ઉપયોગ કર્યો છે એટલે એની ખટાશ તો હોય, તો એ ખટાશને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈનો ઉપયોગ કરીશું. અને આ મલાઈનો ઉપયોગ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. તો અહીંયા 1 ચમચી જેટલી મેં મલાઈ એડ કરી દીધી છે. અને આ મલાઈને આપણે હવે મિક્સ કરી દઈશું. અને હવે છેલ્લે આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું. અને પછી આ શાક આપણું સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.